નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી એટલે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર. આ પાર્લામેન્ટ, જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવના ત્રણ થાંભલા પર ઉભેલી સરકારનો ચોથો થાંભલો છે એ મીડિયા છે, પ્રેસ છે. પ્રેસને ચોથી જાગીર કહે છે. અને ચોથી જાગીર એટલા માટે કહે છે કે પ્રેસ એ હંમેશા સરકારને સર્ટિફિકેટ આપવાનું કામ પ્રેસનું નથી. પ્રેસ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. પ્રેસ ક્યાંક વારે ચડે તો પણ નબળો હોય તેની વારે ચડવાનું કામ કરે છે. અને એ ન્યાયે પ્રેસની એક અગત્યતા છે સ્વસ્થ સોસાયટીમાં, સ્વસ્થ ડેમોક્રેટિક સોસાયટી જેને કહી શકાય, લોકશાહી વ્યવસ્થામાં એક ચોક્કસ ભૂમિકા છે માધ્યમોની. માધ્યમોની એ ભૂમિકાની લક્ષ્મણ રેખા ક્યારેક પાર થઈ જાય ત્યારે સંઘર્ષ થતો હોય છે. અને આ સંઘર્ષ આદિ અનાદિકાળથી થતો આવ્યો છે. મને હજુ આજે પણ યાદ છે દર્શક મિત્રો કે ઇમરજન્સી વખતે ગોયંકાએ ઇન્ડિયન એક્સપ્રેસનું એડિટોરિયલ પેજ બ્લેન્ક મૂકી દીધું હતું. આ એમની રીત હતી વિરોધ વ્યક્ત કરવાની. રમણલાલ શેઠ, જનસત્તાના માલિક, એમણે એડિટોરિયલ પેજ બ્લેન્ક મૂક્યું, નીચે દીવો મૂક્યો અને લખ્યું હે રામ. આ એમની રીત હતી વિરોધ વ્યક્ત કરવાની. એટલે કટોકટીના સમયે સેન્સરશિપ હતી. તમે પૂછ્યા વગર એક અક્ષર પણ છાપી ના શકો, પણ કોરું તો મૂકી શકો. તો એમણે આ રીત અપનાવી. એટલે મીડિયા પણ પોતપોતાને જે મૌલિકતા છે એ મૌલિકતા થકી ક્યાંક કાર્ટૂન, ક્યાંક કોરું મૂકવું, ક્યાંક અન્ય રીતે પોતપોતાના નુસ્ખાઓ અજમાવતું હોય છે, પણ એ પોતાનો પ્રજામતને વ્યક્ત કરવાનો અધિકાર અબાધિત રાખે છે. અને એ એક સ્વસ્થ લોકશાહી માટે જરૂરી પણ છે. ત્યારે આજે જગદીશભાઈ મહેતા એટલે એક બોલકું નામ છે. અને બોલકું નામ છે એટલે જગદીશભાઈ મહેતા ઉપર લગામ નાખવી જોઈએ એવું જો સરકાર અથવા સત્તાધારી પક્ષ ઈચ્છતો હોય તો એ બરાબર નથી. હું એવું કહેવા નથી માંગતો કે એટલા કારણે લગામ નાખવા માંગે છે, પણ પરિસ્થિતિ કંઈક એવી થઈ છે જેની વાત આપણે જગદીશભાઈના મોઢે જ સાંભળીશું અને પછી એની નુક્તેચીની કરી અને આ ચર્ચાને અંજામ તરફ લઈ જઈશું. પણ એક વાત ફરી કહું છું કે સરકારે મન મોટું રાખવું જોઈએ. મીડિયાએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. સરકાર મન મોટું રાખી અને પોતે રાજ્યકર્તા છે, પોતાના હાથમાં કાયદો અને વ્યવસ્થા છે. ગુજરાતના 2 મુખ્યમંત્રીઓનો દાખલો આપવા માંગુ છું. એક મુખ્યમંત્રીને મારવા માટે પાછળ ટોળું પડ્યું અને એક ખેડૂતે એમને સંતાડી દીધા, બચાવી દીધા. ત્યાં દરમિયાનમાં એસપી ત્યાં પહોંચી ગયા અને કહ્યું કે સાહેબ તમે તો આ વિસ્તારમાં બધાને ઓળખો છો, તમે કહો સીધા કરી નાખીએ. ત્યારે એ મુખ્યમંત્રીએ એવું કહ્યું કે ભાઈ આ વિસ્તારમાં અનેક વખત લોકોએ મને ફુલાર કર્યા છે, હું ઓળખું છું ઘરે ઘર માણસને, પણ હું રાજ્યનો મુખ્યમંત્રી થઈ અને પ્રજાના કોઈ વ્યક્તિઓ સામે ફરિયાદી બનું અને એ રીતે લોકશાહી સત્તાનો દુરુપયોગ કરવો એ મારાથી નહીં થાય. મિસ્ટર એસપી, જાણવા જોગ પણ ફરિયાદ કરવાની નથી. ઈશ્વરની કૃપાથી મને જે લોકો હાર પહેરાવતા હતા એ લોકો રૂઠ્યા, રોષ સહન કરી લીધો, મને કોઈ ઈજા થઈ નથી. તમે તમારું કામ કરો, મને મારું કરવા દો, મારે ફરિયાદ જાણવા જોગ પણ કરવાની નથી. આ એક મુખ્યમંત્રી. બીજા એક મુખ્યમંત્રી હતા, એમનો કેવલકેડ એટલે એમની ગાડીઓનો કાફલો જતો હતો અને એક જાણીતી ટ્રાવેલ કંપનીની બસે કોઈ કારણ હશે એને કઈ જાણી જોઈને મુખ્યમંત્રીના કાફલાને ઓવરટેક ના આપવો એવી તો કોઈ આડોડાઈ કરે નહીં, પણ એને ઓવરટેક નહીં આપ્યો. અને ઓવરટેક નહીં આપ્યો તો આગળ જઈને એમના એસ્કોર્ટે એ બસને ઊભી રાખી અને જે કંપનીની બસ હતી એ કંપનીના બધા જ લાયસન્સ ટ્રાન્સપોર્ટ ઓપરેટરના
એ કેન્સલ કરી દીધા. આ પણ મુખ્યમંત્રી હતા. આ બે મુખ્યમંત્રીમાં પહેલા મુખ્યમંત્રી વિવેક રાખીને પોતાના અપમાનને અને પોતાના સામે ઉભા થયેલા ખતરાને પણ ગળી ગયા તો એ મોટા દેખાયા. આજે લોકો એમને યાદ કરે છે. જ્યારે બીજા કિસ્સામાં મુખ્યમંત્રી તરીકે પોતાને જે પ્રજાએ જ સત્તા આપી છે એ જ પ્રજાનો એક વાહન ચાલક કોઈ કારણસર એને ઓવરટેક નહીં આપ્યો તો એને ધ્યાનમાં લીધા વગર આખી કંપનીના બધા જ ટ્રાન્સપોર્ટ ઓપરેશનના લાયસન્સ રદ કરી દીધા અને એ કંપની મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન પણ થઈ શકે. વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ આપણે જાણતા નથી. વાસ્તવિક તો જોડો જેને ડંખે છે તે જાણે છે. અને જોડો ક્યાં ડંખે છે એ જોડો પહેરનારથી વિશેષ કોઈને ખબર નથી પડતી. ત્યારે આપણે જગદીશભાઈ મહેતાને જ પૂછીએ કે શું આખી પ્રકરણ શું થયું છે, શું આપત્તિ આવી છે આપના ઉપર? વ્યાસર, પરિસ્થિતિ એ છે, હેડલાઇન દૈનિક જેનો લોગો મારી પાછળ દેખાય છે એ દૈનિકનો હું ગ્રુપ એડિટર છું અને એના માલિકનું નામ છે ગિરીશભાઈ સોલંકી, જે વડોદરા રહે છે, મૂળ રાજકોટના છે, વડોદરા રહે છે અને PGVCL ના સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે અને ગુજરાતના જે કેટલાક ટોપના ટેક્સ પેયર્સ છે એમાં એનું નામ છે. ગિરીશભાઈ સોલંકી એ ત્યાં વડોદરા ખાતે રહે છે, સારી સોસાયટીમાં, સારી લોકાલિટીમાં. એક રૂપિયામાં નવરાત્રીના ગરબા જે કરાવે છે ને, 1 જ રૂપિયો લઈને કરાવે છે અને સૌથી સલામત નવરાત્રી તેઓ શ્રી કરે છે, જ્યાં કોઈ દિવસ કોઈની આછકલાઈ નથી થઈ, કોઈની છેડતી નથી થઈ, કોઈને મુશ્કેલી નથી પડી. જ્યારે ફ્લડ આવ્યું, અત્યારે વડોદરામાં ફ્લડ આવ્યું ત્યારે સરકાર જેટલે નથી પહોંચી શકતી એટલું ગિરીશભાઈ અને એની સાથેના એક સ્વેજલભાઈ વ્યાસ કરીને એક મિત્ર છે, સ્વેજલ વ્યાસ, બહુ ટેલેન્ટેડ છોકરો છે અને બદ્રીનાથ, કેદારનાથ સહિતના જે મંદિરો છે એને પુષ્પથી લાદેલા, તમે જે જુઓ છો ગૂગલમાં, એ પુષ્પથી શૃંગાર કરે છે. નામ છે સ્વેજલભાઈ વ્યાસ. એ એના મિત્ર હોવાને કારણે એની સાથે બેસીને એને આ ફ્લડ જ્યારે વડોદરામાં આવ્યું ત્યારે અનેકો સ્થળે જઈને શુદ્ધ પાણી પીવાનું, શુદ્ધ પાણી અને ફૂડ પેકેટ્સ એની પણ વિતરણ કરેલું. આ મેં એની થોડીક બાયોગ્રાફી આપી કે ગિરીશભાઈ સોલંકી ક્યાં અને શું છે. હા, એનો હાવભાવ એ સ્વાભાવિક જ તમને ને મને ન જચે અથવા તો અલગ તરી આવે એવો છે. એક તો એ ભયંકર સોનું પહેરે છે, 1.5 કરોડ રૂપિયાનું સોનું રોજે પહેરે છે અને દેખાડે તમને. હા, બિલકુલ 1.5 કરોડનું રોજનું સોનું પહેરે. આપણે જે ઓલા કહીએ છીએ ને, ઓલા શું ગોલ્ડમેન, આ એના જેવું છે, ગોલ્ડમેન જેવું. હવે પહેરે છે તો છે, પણ સોનું પહેરવું અપરાધ. હા, અપરાધ તો હા બિલકુલ એને ગમે છે એટલે પહેરે છે અને પહેરતા હશે તો એની. અને બીજું, આજ સુધીમાં ઇન્કમ ટેક્સે 11 વખત એની ઉપર રેડ પાડી છે અને ઇનામ આપીને ગયા છે. એક પણ વખત એનું કોઈ કાળું ધોળું બહાર આવ્યું નથી. આજ સુધીમાં એની સામે એક પણ FIR નોંધ નથી થઈ, કોઈ પણ પ્રકારનો અપરાધ નથી થયો. માત્ર ને માત્ર હેડલાઇન શરૂ કર્યું ત્યારથી ગિરીશભાઈ વધુ પડતા તંત્રની કરડી નજરે આવ્યા. એની પાસે એવી એક લેબોરેટરી છે જે ગુજરાતમાં બીજા એક સરકારની પોતાની FSL ની છે, બીજી અમારે ગિરીશભાઈની છે. ઈ લેબોરેટરી છે જેમાં બધી વસ્તુ પ્રમાણિત થઈ શકે કે આમાં આલ્કોહોલનું કેટલું પ્રમાણ છે કે ફલાણું કે ઢીકણું જે થતું હોય તે. આ પ્રકારની લેબોરેટરી ધરાવે છે, સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે. તો PGVCL ની પણ એક કારણદર્શક નોટિસ પણ નથી આવી કે તમે આજ સુધીમાં જે એને કામ છે શું, મોટા વાયરિંગ કરવાનો, આપણે શું કહેવાય, વીજળીના તાર ને વીજળીના થર્મો, એ બધું એનું કામ છે PGVCL નું. તો આજ સુધી નોટિસ સુધા ક્યારે નથી આવી કે તમારા કામમાં ખામી છે કે વધારે પૈસા કે ઓછા પૈસા, કશું જ નહીં. ઓન રેકોર્ડ બધું છે ને A ગ્રેડના ઈ કોન્ટ્રાક્ટર છે. આ મેં તમને થોડીક બાયોગ્રાફી આપી. કારણ એવું છે કે હવે એની સામે જે સંગીન કલમો હેઠળ પોલીસે કાર્યવાહી કરી એટલે મોટા ભાગના ગુજરાતના લોકો જે તમારા બધાની ચેનલ થ્રુ સર મને બધા ઓળખે છે અને આપણે વાત તો બધી જ વાત નિષ્ઠા પ્રમાણિકતાની કરીએ એટલે સ્વાભાવિક બધાને સંદેહ પણ થાય કે તમે એક તરફ નિષ્ઠા પ્રમાણિકતાની વાત કરો છો, બીજી તરફ તમારા સ્વયં પોતાના શેઠ જ એમ કે આવી રીતે ખંડણી ઉઘરાવતા ઝડપાયા હોય તો તમારું શું કહેવાનું છે, એવું બધાને સ્વાભાવિક થાય.
જો અમારા શેઠ એટલે કે ગિરીશભાઈ સોલંકી ખંડણી ઉઘરાવતા હોત તો આ એની પાસે એની ઉપરનો આ કેટલામો કેસ છે? બીજો, ત્રીજો, પાંચમો હોવો જોઈએ ને. ખંડની ખોર કોને કહેવાય? જે વારંવાર રીઢા ગુનેગાર. CR પાટીલની ઉપર 125 કેસ છે. CR પાટીલ, જેને આ લોકો આપણે પક્ષના પ્રમુખ જે છે, એમના ઉપર કોઈ સામે કેસ એક થયો નથી. પણ નહીં એમના આજ ઉપર સુધી. કોઈ કેસ ગિરીશભાઈ થયો સોલંકી નથી. કોના ઉપર આ સર? બાબતે એમના ઉપર કોઈ કેસ થયો નથી એવું જ કહો છો ને આપ? જી જી, બિલકુલ નહીં. આજ સુધીમાં ગિરીશભાઈ સોલંકી ઉપર કોઈ પણ પ્રકારનો કેસ નથી થયો. આ જે થયો એ પહેલી વખત થયો છે. અને એમાંય જી આપને કહું સર, એક તો 3 વર્ષ જૂનો કેસ છે. રાજકોટના એક રણજીતભાઈ વિરડા કરીને એના કહેવાતા ભાગીદાર હતા. રાજકોટના રહે છે ને રણજીત વિરડા, એ એના ગિરીશભાઈના ભાગીદાર. હવે એને અહીંયા કેટલાક લોકોએ પુશઅપ કરીને, બિલકુલ આ તો ફેબ્રિકેટેડ વાતો છે. શું કામ? અમે બહુ બોલીએ છીએ એટલે. બાનું ચોક્કસ છે, સરકાર પાસે બાનું ચોક્કસ છે કે ભાઈ અમારી હાથમાં ફરિયાદ છે. પણ આપને કહું વ્યાસ સર, 3 વર્ષ જૂનો કેસ છે. 3 વર્ષ પહેલા ફરિયાદ નોંધાવી. હવે 2 ઘડી તમે એક માની લ્યો કે ફરિયાદી નિર્દોષ છે. હાલો, એનું બેકગ્રાઉન્ડ ખરાબ છે એ જવા દો, આપણે એમ નથી પડવું. હું એમ કહું કે ફરિયાદી નિર્દોષ છે, તો તંત્રને એ નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાવવામાં 3 વર્ષ રસ કેમ ન પડ્યો? મને સમજાવો. જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. કોઈ પણ બરાબર. ન્યાયની પ્રક્રિયામાં ન્યાય મોડો પડે એનો અર્થ એ કે કાં તો ન્યાય પાત્ર નથી એ બાબત, કાં તો ન્યાય આપવાની જરૂરિયાત જણાતી નથી. એટલે આપની વાત સાચી છે કે ન્યાય જો તોડવાનો હોય તો એ સમયસર તોડાવવો જોઈએ. કાર્યવાહી થવાની હોય તો એ સમયસર થવી જોઈએ. એમાં 3 માસ 3 વર્ષ જેટલો વિલંબ થાય તે વાત એ ન્યાયની પ્રક્રિયા માટે પણ બરાબર નથી અને સામાન્ય નાગરિકનો ન્યાયતંત્રમાં વિશ્વાસ જાળવી રાખવા માટે પણ બરાબર નથી. એટલે એ રીતે ન્યાયતંત્રમાં વિલંબ જે થાય કોઈ કારણોસર, અને એ કારણો એવા હોય કે જે સામાન્ય કારણ હોય, જે રીતે હું આપના આ કિસ્સાની વિગતો આપે મને સમજાવી તે પ્રમાણે, તો મામૂલી રકમનો કેસ છે અને એ રકમના કેસ બદલ કઈ તમે ખંડણી ઉઘરાવાની વાત કરો અને એના પુરાવા તરીકે તમે હથિયારોની વાત કરો, તો એમની પાસે, મારે તમને સીધો પ્રશ્ન પૂછવો છે કે ગિરીશભાઈ સોલંકી પાસે રિવોલ્વર છે, તેનું એમની પાસે કાયદેસરનું લાયસન્સ છે ખરું? પહેલી વસ્તુ. અને બિલકુલ બીજું બિલકુલ. કે એ જે કઈ પ્રવૃત્તિ કરે છે, આપે કહ્યું ઇન્કમટેક્સે એના ત્યાં 7 વખત રેડ પાડી, તો એ રેડ શાના માટે પાડી? જ્યારે એ આટલું બધું સોનું પહેરે છે, એની રહેણી કણી છે, એટલે ઇન્કમ ટેક્સ એવું હોય ને, કદાચિત કોકે કીધું હોય કે રામ જાણે કે ભાઈ આની પાસે કાંઈક તમને બ્લેક મની મળી આવી શકે. રાઈટ? રેડ પાડી, એનો અધિકાર છે પાડી. તો આને હા, કીધું એ જોઈ લ્યો ભાઈ. હા, આને કીધું જોઈ લ્યો, બધું તપાસી લ્યો. આજ સુધીમાં એક પૈસાનું બ્લેક મની બહાર આવ્યું નથી. એનું બધું જ ઓન રેકોર્ડ છે. ચાનું બિલ પણ ઈ ચેક થી ચૂકવે છે સાહેબ. બોલો. હવે આપને બીજું કહું જી કે 3 વર્ષ જૂનો કેસ છે. એમાંય આપને કહું, કેસ રાજકોટનો છે ને તમારે વડોદરામાં ટ્રાન્સફર થયો હોય તો સૌથી પહેલી વાત તો ઈ કે અસલાદરા કે જે કોઈ વિસ્તાર છે, હલાલી કલાલી નામ ભૂલી ગયો વડોદરાનું, તો ત્યાંનું પેલા તો પોલીસ થાણું હોય, ઈ ગિરીશભાઈને ફોન કરે, તમારી સામે કેસ થયો છે, તમે આવી નિવેદન નોંધાવી જાવ છો કે અમારે ધરપકડ કરવા આવવું પડશે. બોલો, સ્વાભાવિક તો પ્રક્રિયા આ છે ને. તમારી સામે કેસ થાય વ્યાસ સાહેબ તો એમને પોલીસ સ્ટેશને બોલાવવા જોઈએ અને જે કઈ નિવેદન નોંધવામાં એ સહકાર આપે તો પછી આગળની હા. કાર્યવાહી એ પ્રમાણે ચાલવી જોઈએ. હવે આવા ધારો કે એને 8-10 વખત નોટિસ ઇસ્યુ કરી હોય, વોરંટ ઇસ્યુ કર્યા હોય અને ગિરીશભાઈ ન આવતા હોય, તો ઈ આ રીતે દરોડો પાડે એમાં જરાય ખોટું નથી. તો હું એમ કહું પાડવો જ જોઈએ અને ગિરીશભાઈને મારવા જોઈએ. પણ તમે કહેતા જ નથી કે આવી કોઈ ફરિયાદ થઈ છે. બુદ્ધિપૂર્વક, જેને આપણે ગામઠી ભાષામાં બધા કહે ને કે આ સરકાર શું કરે છે, ફાઇલ દબાવી રાખે. જ્યારે એની ઈચ્છા પડે ત્યારે ફાઇલ ખોલીને તમને હેરાન કરે. આ એની માસીનો દીકરો. કે તમને તમારી સામે ફરિયાદ જો થઈ છે તો તમે પોલીસ સ્ટેશન વાળાને કે ગિરીશભાઈને કેમ કીધું નહીં ભાઈ આવી એક ફરિયાદ થઈ છે, તમારે શું કહેવાનું છે? નહીતર પછી અમારે ધરપકડથી માંડીને જે કાર્યવાહી કરવી હોય કરવી પડશે. અને અદાલતે શું કીધું કે તમે એક તો
3-4 વસ્તુ અદાલતે કીધી છે. કોઈના ઘરે તમે આમ નોટિસ વગર, FRI ની નકલ વગર કે વોરંટ બતાવ્યા વગર કે તમારા ઓળખ કાર્ડ બતાવ્યા વગર જઈ શકો ખરા? અમને કેમ ખબર પડે તમે આ પોલીસમાં છો? લ્યો દાખલા તરીકે તમે ગેંગ નથી એની શું ખાતરી? તો તમે બૈરાના કાંડા મરડી નાખ્યા, એના મોબાઈલ જોટવી લીધા, એની પત્નીને ધક્કો માર્યો, એના સગીરભાઈના દીકરાને બેસાડી દીધો, ગાળાગાળી ભાષામાં વાત કરી અને ગિરીશભાઈની પાસેથી રાતોરાત તમે એને લઈ ગયા. તમે અપરાધી હોય ગિરીશભાઈ, આતંકવાદી હોય, નક્સલવાદી હોય તો શૂટ કરી દો. હું તો એમ કહું, ભલે અમારા માલિક છે, હું ક્યાં એને બચાવ કરું છું, પણ તમારી જે પદ્ધતિ છે એ પદ્ધતિ તમે બધે અખત્યાર કરતા હો તોય મને વાંધો નથી. બચુ ખાબડમાં આવી અપનાવી હતી. બચુ ખાબડના દીકરા 72 કરોડ રૂપિયાના કૌભાંડમાં ઝડપાણા. તમે એના સોફા બોફા ફેંદી નાખ્યા હતા, એના ઘરેથી રાત્રે એને ઉઠાવ્યા હતા. એમાં તો તમે ઓવારણા લઈ હતા. તમે તો કાખમાં લઈને ફેર્યા ઠેઠ સુધી. પ્રધાનમંત્રીનું રિસફલિંગ ન થયું ત્યાં સુધી બચુભાઈને તો ફેરવા કે નહીં કાખમાં લઈને? તો તમને ન્યા કેમ કાયદો નથી આવતો? ખ્યાતિ કાંડમાં ડોક્ટરોએ પૈસા ખાવા હાટું 11 જણાનું ક્લિનિકલી મર્ડર કર્યું. તમે કાંઈ આની આવી દરોડા ન પાડ્યા? તમે તો એ આવ્યા ત્યારે બિલકુલ અહીંયા ખુરશી પાથરીને બેસો સાહેબ બેસો. ડોક્ટરને કીધું હું કામ? પાછળ હતા એક રાવણ હતા જેવા રાજકારણીનો હાથ, એટલે એને કઈ 11 જણાના મર્ડર કર્યા તો પણ એને તમારે ખુરશી આપી બેસવાની. અને અમારા શેઠ ભલે એની સામે જે અપરાધ તમે સાબિત થાય તે, હું ક્યાં ના પાડું. રિવોલ્વર મેં તો લાયસન્સ નથી આપ્યું કે ઈ પોતે નથી લઈ આવ્યા નથી. તમારી એટલે ભારતીય જનતા પાર્ટીની આની પહેલાની સરકારમાં 2 મંત્રી એવા હતા જેના છોકરા નાગાલેન્ડ અને મિઝોરમથી બોગસ ડોક્યુમેન્ટના આધારે હથિયાર લઈ આવ્યા હતા. એને કાં આવી રીતે તમે લોકોએ કાંઈ ન કર્યું? એ તો એ ટેસડા કરે છે, એના ઘરે તપાસ નથી થતી. ગિરીશભાઈ જેનું અધિકૃત છે એમાં લેશ માત્ર ખામી નથી. સરકારે માન્ય રિવોલ્વર છે તો એમાં શું ગુનો છે? એક વાત, એની પાસે દારૂની પરમિટ છે. તો અહીંયા અમારા રાજકોટમાં કોંગ્રેસના નેતાથી માંડીને ઘણા પાસે દારૂની પરમિટ છે. પરમિટ તો તમે આપો છો શું કામ? અને પરમિટ હોય તેની પાસે દારૂ ન હોય તો શું હોય? છતાંય હું ક્યારે દારૂની ફેવર કરનારો નથી વ્યાસ સાહેબ. હું માનું છું કે આ બધું દુર્વ્યસન છે, ન હોવું જોઈએ. પણ તમે સરકારે ઉઠીને પરમિટ આપે તો છે ને? તો પરમિટ આપે છે છતાંય એમાં જો કઈ ભંગ થયો હોય તો તમ તારે 100% ગિરીશભાઈને ઉપાડો, કોઈ વાંધો નથી. રિવોલ્વરમાં કઈ બીજો કઈ ભંગ થયો હોય 100% ઉપાડો, કઈ વાંધો નથી. ધારો કે અમારા શેઠે ઓલા ભાઈને ખંડણી જ માગી હોય તો તમ તારે ઉપાડો ને ફાંઈએ ચડાવો, પણ પ્રોસેસ તો હોય કે નહીં સાહેબ? જી ગુજરાતમાં દર્શક મિત્રો, નાગરિક આમાં મૂળ વાત એ છે, દર્શક મિત્રો મૂળ વાત એ છે કે હેરોલ્ડ જીનિન નામનો એક બહુ મોટો મેનેજમેન્ટ એક્સપર્ટ થઈ ગયો. એણે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. એટલે સરકારી તંત્ર એવડું મોટું તંત્ર છે કે એમાં ક્યાંક તો આવા ગાબડા નીકળવાના જ. પણ જ્યારે સરકાર એક વ્યક્તિ સાથે, એક નાગરિક સાથે કોઈ પણ પ્રકારે એની સાથે પનારો પાડે છે ત્યારે પોલીસ નથી. પોલીસ એ સરકારની, લોકશાહી સરકારની પ્રતિનિધિ છે અને ગુનેગારને સજા કરવી જોઈએ, નશ્યત મળવી જોઈએ, એ એનો અધિકાર છે. પણ એ કાર્યવાહીમાં વિવેક ગુમાવવો ન જોઈએ. અને જે કંઈ થાય તે ઇટ ઇઝ નોટ ઓનલી સફિશિયન્ટ દેટ જસ્ટિસ ઇઝ ડન. માત્ર ન્યાય મળ્યો એ પૂરતું નથી. ન્યાય મળ્યો છે તેવું સાબિત થાય ને જોનારને દેખાય તે પણ એટલું જ જરૂરી છે. ઇટ મસ્ટ અપિયર ટુ હેવ બીન ડન, કે ના, ન્યાય બરાબર તોડાયો છે. એટલે માધ્યમો સાથે સંકળાયેલ વ્યક્તિ હોય કે ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ હોય, કોઈ પણ ભારત દેશનો નાગરિક જે આવકવેરો ભરે છે, જેની પાસે કાયદેસરની લાયસન્સ છે હથિયારનું, જેની પાસે એના ઘરમાંથી દારૂ પકડાય તો એની પાસે દારૂનું લાયસન્સ છે, એ વ્યક્તિ એક ગુનેગાર છે. એના કરતા એની સાથે જે તમારે તપાસ કરીને તમે પહેલા કાયદાનો પાયાનો સિદ્ધાંત એવો છે મહેતા સાહેબ કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી ગુનેગાર નથી પુરવાર થતો ત્યાં સુધી એ નિર્દોષ છે. અને કાયદાનો બીજો સિદ્ધાંત જ્યુરિસ્પ્રુડન્સનો એ છે કે 99 માણસો છટકી જાય તો વાંધો નહીં, પણ 100મો એક નિર્દોષ માણસ છે એને સજા નહીં થવી જોઈએ. ત્યારે જે કોઈ વ્યક્તિ સામે સરકાર કાર્યવાહી કરવા ધારે, સરકાર કાર્યવાહી કરવાને સ્વતંત્ર છે.
સરકારના તંત્રએ પણ કાયદા પ્રમાણે જે કંઈ કરવા પાત્ર હોય તે કરવું જોઈએ. એમાં કોઈ આડખેલી રાખવાનો પ્રયાસ કરે તે પણ આવકાર્ય નથી. પણ 99 માણસ ગુનેગાર છટકી જાય તો એક માણસ નિર્દોષ હોય એને સજા નહીં થવી જોઈએ. અને બીજું કે માણસ જ્યાં સુધી ગુનેગાર પુરવાર નથી થતો ત્યાં સુધી એ માણસ નિર્દોષ છે, અનલેસ ઇઝ કન્વિક્ટેડ. એટલે જામીન આપેલો હોય છે તેને ગુનેગાર નથી ગણવામાં આવતો. જામીન આપ્યા છે એનો અર્થ એ કે એને સજા નથી પડી, એ ગુનેગાર પુરવાર નથી થયો. ત્યારે અહીંયા આ કિસ્સામાં તો હજુ શરૂઆત છે આખા પ્રકરણની, અને પ્રકરણમાં યોગ્ય વિવેક બુદ્ધિ વપરાઈ હોત તો મને લાગે છે કે પ્રજા માટે પણ, હું કોઈ ગિરીશભાઈ માધ્યમો સાથે જોડાયેલા છે એના માલિક છે અથવા તો સમાજના પ્રતિષ્ઠિત નાગરિક છે, એ બધી વાતને બાજુ પર મૂકી દઈએ. સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ રામના રાજ્યમાં કોઈ સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી હતી, છતાં કોઈ સામાન્ય વ્યક્તિએ એમ કહ્યું અને એમણે સીતાજીને પાછો ત્યાગ કર્યો. તો સામાન્યમાં સામાન્ય નાગરિકના મતની પણ કિંમત હોવી જોઈએ, એનું વજન હોવું જોઈએ. અને એનું નામ લોકશાહી છે. લોકશાહી એટલે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર. અને એમાં પ્રમાણભાન જળવાવું જોઈએ, નિર્દોષ માણસને કોઈ મુશ્કેલી નહીં પડવી જોઈએ, અને માણસને પોતાનો બચાવ કરવાની પૂરતી તક આપવી જોઈએ. જો કોઈ ગુનેગાર હોય તો એને બીજા દિવસે બોલાવીને કસ્ટડીમાં લઈ શકાય કે એ જ દિવસે લેવો જોઈએ, એ પોલીસના સ્વવિવેક પર આધાર રાખે છે. એના ઉપર ટીકા કરવાનો અથવા ટીકા ટિપ્પણી કરવાનો કોઈ ઈરાદો નથી, હોઈ શકે પણ નહીં. પણ જે વર્ણન જગદીશભાઈએ કર્યું તે વર્ણન જોતા એવું લાગે છે કે ક્યાંક બંને પક્ષે પ્રમાણભાન જળવાયું નથી, અને પ્રમાણભાન નથી જળવાયું માટે એક નાગરિકના અધિકારો ઉપર પણ ક્યાંક ને ક્યાંક ઘસરકો પડ્યો છે. જે ના પડ્યો હોત તો સરકારનું વધારે સારું દેખાત. સરવાળે લોકશાહી સરકાર એ પ્રજાની સરકાર છે, પ્રજા માટે કામ કરતી સરકાર છે. એને જે ખોટું કરે છે એને દંડવાનો પૂરેપૂરો અધિકાર છે. પણ એના જે માપદંડો છે એ એવા હોવા જોઈએ કે ન્યાય થયો છે તેવું લાગે, ઉચિત પ્રોસિજર જળવાય અને કાર્યવાહી થાય, અને ન્યાયની સામે સૌ સરખા. એ રીતે જેમ એક મંત્રીશ્રીનો દાખલો આપ્યો કે એમના દીકરાને તમે કૌભાંડમાં પકડાય, તો પણ આવા તો ઘણા દાખલા છે. અને કંઈ આ સરકારના જ છે એવું નથી, અગાઉની સરકારોમાં પણ આવા બનાવો બનેલા છે. એટલે કોઈ સરકારને દોષ દેવાનો અર્થ નથી. પ્રશ્ન છે કે જો સિસ્ટમ જે છે એ સિસ્ટમને તમે ખુલ્લો દોર આપશો તો સિસ્ટમની અંદર એવા વ્યક્તિઓ હંમેશા હોય છે કે જેની જે સરકાર સત્તા પર હોય એને વાલા થઈને અમુક જગ્યાએ ચોક્કસ પોસ્ટિંગ મેળવવા માટે અથવા લાભ મેળવવા માટેની એક પ્રયત્ન સદૈવ રહેતો હોય છે. હું સરકારમાં રહી ચૂક્યો છું એટલે મને આ ખ્યાલ છે કે બધા જ સીધું વિચારીને ચાલે છે એવું નથી હોતું. તો અહીંયા મને લાગે છે શુદ્ધ બુદ્ધિ અથવા વિવેક બુદ્ધિ વપરાવી જોઈતી હતી, જે ક્યાંક નથી વપરાઈ, જેનો રોષ અથવા દુઃખ આપણે જગદીશભાઈ મહેતા સાહેબની વાત પરથી જોઈ શકીએ છીએ. આશા રાખીએ કે હવે આગળની જે કાર્યવાહી થાય તેમાં જગદીશભાઈ મીડિયામાં છે અને જગદીશભાઈ બેફામ બોલે છે. મીડિયાએ પણ વિવેક રાખવો જોઈએ. હું એવા મતનો નથી કે મીડિયાને અધિકાર છે ગમે તેને ગમે તે આક્ષેપો કરવાનો અથવા તો ગમે તેમ બોલવાનો. જગદીશભાઈને હું જાણું છું ત્યાં સુધી જગદીશભાઈએ ક્યારેય લક્ષ્મણ રેખા ઓળંગી હોય એવો મને ખ્યાલ નથી. તો એ પરિસ્થિતિમાં જગદીશભાઈને દુઃખ થયું છે, તે દુઃખ સમજી શકાય તેવું છે. પણ હવે બંને પક્ષે, સરકાર પક્ષે અને માધ્યમ પક્ષે, બંને પક્ષે સાથે બેસી અને જે સાચું હોય તે ના હોય તો કોઈ તટસ્થ વ્યક્તિને લવાદ તરીકે રાખીને, હાઈકોર્ટના જજ હોય, નિવૃત્ત જજ હોય કે ગમે તે રીતે એક એવી નિયમાવલી ઘડવામાં આવે કે જેની બહાર પોલીસ પણ ના જઈ શકે અને જેની બહાર માધ્યમો પણ ના જઈ શકે. તો મને લાગે છે કે પ્રજાના હિતમાં માધ્યમોની ફરજ બજાવે છે. માધ્યમો સરકારના વખાણ જ કરતા હોય એવું બનવાનું નથી. માધ્યમ જો સરકારના વખાણ જ કરતું થાય તો એના વિશ્વસનીયતા ઉપર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે. માધ્યમનું કામ છે પ્રજાના પ્રશ્નોને રજૂ કરવાનું,
અને પ્રજાના પ્રશ્નોને રજૂ કરવાનું એટલે કોઈ સરકારના વાંક કાઢવાનું નથી, સિસ્ટમનો વાંક છે. જે કંઈ ખોટું બને છે એ કોઈ આખી સરકાર ત્યાં કામે નથી લાગી, એ સિસ્ટમનો એક ભાગ. જેમ આંગળીમાં તમને 100 વાગે તો આંગળીના ટેરવે લોહી નીકળે છે, તો એ ભાગ અસરગ્રસ્ત થાય છે. એમ આખી સરકારને કોઈ માણસ ભાંડે છે તેમ કહેવું પણ યોગ્ય નથી, એવું જનરલાઇઝેશન પણ યોગ્ય નથી. અને માધ્યમોને એક હદ સુધીની હકીકતો ઉપર આધારિત સ્વતંત્રતા, પ્રજાના પ્રશ્નો તરીકે વાત રજૂ કરવાની હોવી જોઈએ, જેથી સરકારને સાચો ફીડબેક મળી શકે. ઉલટાનું સરકાર માધ્યમો સાથે હકારાત્મકતાપૂર્વક વર્તે તો સરકારનો વહીવટી તંત્ર ઉપરનો કાબુ સુધરશે. એનાથી સરકારને નુકસાન નથી, સરકારને ફાયદો છે. સરકારી તંત્ર એ આ પ્રકારની ટીકાઓથી જે વ્યાજબી હશે અને જેમાં પુરાવાઓ હશે ગભરાતું થશે અને અન્યાય કરતું બંધ થશે. તો મહેતા સાહેબની લાગણી સાચી છે, એમને ક્યાંક દુભાઈ છે લાગણી. એ બંને પક્ષે જે કંઈ હોય તે સાથે બેસીને સમાધાન થાય અને એક એવી નિર્ણાયક માર્ગદર્શિકા બને કે જેનાથી બંનેનું માન જળવાય, માધ્યમોનું માન પણ જળવાય, સરકારનું માન પણ જળવાય અને પ્રજાના પ્રશ્નો રજૂ કરી શકાય. પ્રજાના પ્રશ્નો રજૂ કરવા એ કોઈ ગુનો નથી. ગરીબનું કોણ છે? ગરીબનું કોઈ જ નથી. સમયને સથવારે ગુજરાત નામની એક પુસ્તક છે. કુંદનલાલ ધોળકિયા એ વખતે વિધાનસભાના સ્પીકર હતા. સનતભાઈ મહેતાને પૂરતો સમય નહીં આપ્યો, સનતભાઈ વિરોધ પક્ષે હતા, ત્યારે એમણે એમની પાસે રજૂઆત કરી ચેમ્બરમાં જઈને કે સાહેબ, સંખ્યાબળ તો અમારી તરફે નથી, એમ સંખ્યાબળ હંમેશા સત્તાધારી પક્ષની તરફે રહેવાનું છે, પણ વિધાનસભા ગૃહમાં અમારા રક્ષક તમે છો, જેનું કોઈ નથી એના અધ્યક્ષ છે. ત્યારે સરકારના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી, જેનું કોઈ નથી એના એ છે, એના રક્ષક એ છે. એ ભાવનાથી કામ કરે તો મને લાગે છે કે ગુજરાતની એક આગવી પ્રતિષ્ઠા છે સુશાસિત રાજ્ય તરીકેની, એ પ્રતિષ્ઠાને પણ ફાયદો થશે. પ્રજાના વ્યાજબી પ્રશ્નો રજૂ કરવા માટે માધ્યમોને પણ પ્રોત્સાહન મળશે અને એમને મન દુઃખ નહીં થાય. બીજા માધ્યમો પણ મન દુઃખ નહીં કરે આ કારણસર. સાથે સાથે માધ્યમોએ પણ બેફામ આક્ષેપો, જનરલાઇઝ આક્ષેપો, આખી સરકારને માથે મઢી દેવાતા આક્ષેપો નહીં કરવા જોઈએ. એમણે પણ જરૂરી સંયમ વર્તવો જોઈએ. તો આ કિસ્સામાં જે કંઈ થયું છે મને લાગે છે કે અત્યંત ખેદપૂર્વકની ઘટના છે. ન થઈ હોત તો વધારે સારું હતું. તો આ વાત સાથે મને લાગે છે કે મહેતા સાહેબને સિવાય કંઈ કહેવું હોય તો લાસ્ટ વર્ડ એમને તક આપીને પછી આપણે ચર્ચાને સમાપન તરફ દોરી જઈશું. સરજી, આપે જે વાત કરી તે માધ્યમ તરીકે આપણો ભૂમિકા જે હતી અમે સુપેરે બજાવી છે કે લોકોની વાત તંત્ર સુધી પહોંચે અને વિથ ઉકેલ સુજાવ સાથે. જો વિપક્ષોની જેમ બોલ્યા હોત તમે સુજાવ ન સૂજવો હોત. અત્યારે આજે જે મુખ્યમંત્રીએ 7,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એ અમે છેલ્લા 1 મહિનાથી કહીએ છીએ, જ્યારથી માવઠું થયું ત્યારથી આજ સુધીનો અગાઉનું માવઠું અને તાજું માવઠું. અમે એમ કીધું કે તમે કેવડિયા કોલોનીમાં જે ત્યાં તાસીરો કર્યો છે સરકારી તામઝામ વાળો, એના કરતા અમારે અહીંયા ખેતરે ખેતરે ખરખરા થઈ રહ્યા છે. તમે મેક્સિમમ એને આપો એટલે ગરીબ માણસોને થાય. આ અમે સુજાવ આપેલો અને અમે એમ કીધેલું કે જો સરકાર સારું પેકેજ આપશે તો ગોપાલ ઇટાલિયા કે પછી અમિત ચાવડા ગમે એનું હશે, કોઈનું કાંઈ પાવલું નહીં આવે વિરોધ પક્ષનું, કારણ કે પ્રજાને મતલબ છે મદદથી. તો પ્રજાને સમજણ પડે છે. તો આજે એને કહ્યું સરકારે, તો વાત અમે એ જ કરીએ છીએ. આપની વાત સાથે સંમત થવાનું મન એટલા માટે થાય છે કે પાક જે બગડ્યો છે એની ખેડૂત હોળી કરે છે. હવે ખેડૂત પોતાનો પાક સળગાવે એને કેટલી વેદના થતી હશે. એને બહુ ઉમંગથી બીજ વાવ્યું હશે, એને મોટું કર્યું હશે, ખાતર પાણી આપ્યું હશે, પાક પાકવા આવ્યો ત્યારે એના મોઢામાંથી કોળિયો ચૂંટવાઈ ગયો છે. ત્યારે એની વેદના સમજવી જોઈએ અને ત્યારે રાજાએ ખાસ સમજવી જોઈએ. કલાપીની ગ્રામ માતા કરીને એક કવિતા છે જેમાં રાજાના મનમાં પાપ પેસે છે કે શેરડીની કાતળીમાંથી આટલો બધો રસ નીકળે છે તો ખેડૂત કેટલું કમાતો હશે. અને બીજી વાર એ બીજો રસ માંગે છે, બીજી વાર કાતળી નીકળતો, અને ત્યારે
એની પંક્તિઓ છે છેવટની કે રસહીન થઈ છે ધરા કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને કહી માતા ફરી રડી. એટલે કિસાનની વેદનાઓ પણ એટલી જ તીવ્ર છે, એટલી જ અગત્યની છે. ને કિસાન છે તો આપણે બધા છીએ. ખેતી સીધી અથવા આડકતરી રીતે 50% લોકોને રોજગારી આપે છે. સીધી અથવા આડકતરી રીતે 50% ગ્રામ્ય બજારને પોષે છે. સીધી અથવા આડકતરી રીતે આપણી અન્ન સુરક્ષાને પોષે છે. એટલે કિસાન એ આ દેશનો, મને કોઈ પૂછે કે આ દેશમાં સૌથી વીઆઈપી સ્ટેટસ કોનું, તો હું બિલકુલ એક પણ ક્ષણના વિલંબ વગર કહું કે આ દેશનો કિસાન, જેણે મને ભીખનું શકોરું લઈને દુનિયા સામે ભીખ માંગવામાંથી બચાવ્યો અને જે મારા પેટનો ખાધો પૂરે છે, એ મારો સૌથી વીઆઈપી માણસ છે. એટલે મહેતા સાહેબ, આપે એના પ્રશ્નો રજૂ કર્યા હોય તો એમાં કશું જ ખોટું નથી કર્યું. એના પ્રશ્નોને ઉજાગર કર્યા હોય તો સરકારે પણ, સરકાર એક ઉદારતા, હાથીની રીતે ચાલે, હાથીની ચાલે એને એની ઉદારતાથી એને લેવું જોઈએ. અને આ પ્રકારની વાત સરકારના મનમાં નહીં જો એવું માનું છું, પણ હોય તો કાઢી નાખવી જોઈએ. તો મને લાગે છે આપણે આ સાથે આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈશું. જગદીશભાઈ મહેતા આપણા માટે નવા નથી. એમની સ્પષ્ટ વક્તા તરીકેની જે વાત કરવાની ટેવ છે તે એમનું ઘરેણું છે. એ વગર જગદીશ મહેતા અશ્વત્થામાનો મણી કાઢી લઈએ અને અશ્વત્થામાની જે સ્થિતિ થાય તેવા થઈ જાય. એટલે એ કોઈ રાગદ્વેષથી કોઈના માટે કહેતા હોય મેં મારા આટલા વર્ષોના અનુભવમાં જોયું નથી. તો જગદીશભાઈને પણ મોટું મન રાખીને હવે રોષ સમાવી અને કામે વળી જવા કહીએ અને આશા રાખીએ કે આખા પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે અને કિસાનોના પ્રશ્નનો પણ સુખદ ઉકેલ આવશે. આવજો દોસ્તો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જી નમસ્કાર સર.